નમસ્કાર મિત્રો, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે આપણે બે વિષય પર જરા ચર્ચા કરીશું. એક તો છે કેજરીવાલ ને જે સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે, એટલે કે બેલ મળી છે, એટલે જેલમાંથી બહાર આવશે. અને બીજો વિષય છે, 2 દિવસ પહેલા ભારત સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ સાહેબના ઘરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જઈને ગણપતિજીની આરતી ઉતારી. એને કારણે કેટલાક સેક્યુલરોના પેટમાં દુખ્યું અને એમની ટીકા થઈ. સૌથી પહેલા આપણે અરવિંદ કેજરીવાલને મળેલી બિલ બાબતે ચર્ચા કરીએ. આપણી સાથે જોડાયા છે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, નમસ્તે. મિત્રો, અરવિંદ કેજરીવાલ બિલ મળી છે, એ બિલની અમુક કન્ડિશન એવી છે કે કેજરીવાલ, એમ કહેવાય કે કેજરીવાલ મુખ્યમંત્રી ને બેલ નથી મળી, ખાલી કેજરીવાલને બેલ મળી છે. કઈ રીતે? તો મુખ્યમંત્રી તરીકેના કોઈ પણ પાવરનો ઉપયોગ અરવિંદ કેજરીવાલ નહીં કરી શકે. કોઈ ફાઇલ પર સાઇન નહીં કરી શકે, કોઈ અધિકારીઓને બોલાવીને કામની ચર્ચા નહીં કરી શકે. ટૂંકમાં એમ કહેવાય કે ખાલી એમને એ બહાર આવીને પોતાના ઘરે ફેમિલી સાથે રહી શકશે, ઘરનું ખાવા પીવાનું ખાઈ પી શકશે અને હરિયાણામાં ચૂંટણી પ્રચાર કરવા જઈને નરેન્દ્ર મોદીને ગાળો આપી શકશે. આટલા પૂરતી બેલ મળી છે એમ માની લઈએ. હિમાંશુભાઈ, શું કેવું છે આપનું આ બાબતે? આજે સવારે જયારે આ સમાચાર સાંભળ્યા ને મેં 11:15 વાગે, અને પછી 10-1 વાગ્યાથી હું 11:15 થી લઈને લગભગ 12-1 વાગ્યા સુધી હું નેશનલ ચેનલ્સ ઉપર વાત કરતો હતો. સૌથી શરૂઆતમાં એ વસ્તુ ક્લિયર નહોતી થઈ કે એમને બેલ તો આપી દીધી, એટલે આમ આદમી પાર્ટી તો જાણે સત્યનો અસત્ય ઉપર, સત્યનો વિજય અને અસત્ય સત્યને દાબી નહીં શકે, અને આમ નહીં કરી શકે ને તેમ નહીં કરી શકે, ને બૂમાબૂમ ચાલુ હતી એ લોકોની. મેં સીધો સવાલ એક પૂછ્યો કે બેલ તો આપે, હવે એ તો સુપ્રીમ કોર્ટની પોતાની નીતિ અને સુપ્રીમ કોર્ટનું વલણ છેલ્લા 6-8 મહિનાથી આપણે જોઈએ તો તે બહુ સ્પષ્ટ થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટે ચોખ્ખું કહી દીધેલું છે કે જેલ તો અંતિમ તબક્કામાં, જ્યારે કઈ જ વિકલ્પ ન રહે તો જ જેલ કરો, બાકી તો બેલ આપો. અને એને અનુસરીને એ લોકો સતત બધાને જ બેલ આપતા રહ્યા છે. ગઈકાલે તો રશીદ એન્જિનિયર જેવા યુપીએ MLA એમાં સંડોવાયેલા, દેશદ્રોહમાં સંડોવાયેલા વ્યક્તિને પણ બેલ અપાઈ. આતંકવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલા રાશિદ એન્જિનિયરને પણ બેલ અપાઈ. હવે એ રાશિદ એન્જિનિયર અને અરવિંદ કેજરીવાલના બેલને સરખાવી શકાય નહીં. ત્યારે મેં સ્પષ્ટપણે કહેલું કે આ બેલને ટોટાલિટીમાં જોવું જોઈએ અને બેલની પાછળની પ્રીકન્ડિશન શું છે. અરવિંદ કેજરીવાલનો તો મનીષ સિસોદિયાની જેમ પાસપોર્ટ તો ઓલરેડી જપ્ત છે, એટલે વિદેશમાં જવાની તો કોઈ વાત નથી. દર સોમવારે, દર 2 દિવસે આપણે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની છે. એટલે ટૂંકમાં એ એક્યુઝ છે, કેદી છે, એ વાતનું તેમનો સતંતર નિરંતર ધ્યાન આપવામાં આવશે. સાથે સાથે તમે જે કહ્યું, આની શરતોમાં કંઈક એવું તો નથી કે મુખ્યમંત્રીની ખુરશી પર બેસીને ફાઇલો સાઇન કરી શકશે, પોતાની બધી ફરજોનું નિર્વહન કરી શકશે. એની ઉપર જ્યારે કોર્ટ બાન મારે, એનો મતલબ એ થયો કે કોર્ટે હજુ સુધી તે આરોપીને બાઇજ્જત બરી નથી કર્યા. અને એક્ઝેક્ટલી આ જ વસ્તુ કેજરીવાલના કેસમાં થઈ છે. કોર્ટે ચોખ્ખું કહી દીધું છે કે CM તરીકેની ડ્યુટીનું વહન એ દિલ્હીમાં નહીં કરી શકે. હવે આનો ફાયદો શું છે? તો કે મારા હિસાબે તો આનો ફાયદો આમ આદમી પાર્ટીની કેડરમાં ઉત્સાહ અને બીજી બાજુ વિપક્ષોને ફાયદો. વિપક્ષ એટલે આપના વિપક્ષો. દિલ્હીમાં આપણે જોયું, 21 દિવસ બહાર હતા ને જનરલ ઇલેક્શનમાં, તો દિલ્હીની કેટલી બેઠકો જીતાડી શકે? 7માંની 1 પણ નહીં. હવે હરિયાણાની ચૂંટણી છે, એ પોતે કહે છે કે ભાઈ જી, મેં તો હરિયાણા કા લાલ હું જી, મુझे વોટ દે દો. કોંગ્રેસ સાથેના ગઠબંધનમાં 1 લોકસભાની સીટ લડેલા એ લોકો નવીન જિંદાલ સામે, કુરુક્ષેત્રની, અને ખરાબ રીતે હારી ગયા. હવે એ લોકો 90 બેઠક પર લડવાના છે. તો મને તો રાજકીય રીતે, હું જયારે જોઉં ને એક પત્રકાર તરીકે બધી હિસ્ટ્રી રાજકીય પક્ષોની અને એમના દેખાવોને, તો વિક્રમભાઈ, મને તો શું દેખાય ખબર છે? ક્યાંક કાગનું બેસવું ને ડાળનું પડવું ના થઈ જાય. ભારતીય જનતા પાર્ટી 10 વર્ષના શાસન પછી હરિયાણાની અંદર બહુ મોટી એન્ટી ઇન્ક્યુબન્સીનો સામનો કરી રહી છે.
હરિયાણામાં જ્યાં જાઓ તો બધા એમ જ માની રહ્યા છે કે હવે તો કોંગ્રેસની સરકાર આવવાની છે. હવે આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી બહાર આવે તો 2022નું ગુજરાત રિપીટ ન થઈ જાય. જોજો તમે કે ક્યાંક 2022માં દર્શક મિત્રોને કદાચ યાદ શક્તિ બધા, અને આજકાલ તો મેમરીઝ બધાની બહુ ઓછી હોય છે. 2022માં થયું શું? તમને નવાઈ લાગશે મિત્રો કે 2022માં આમ આદમી પાર્ટી સીટ જીતી તો 5 જ, પણ એણે 14% વોટ શેર ગુજરાતમાં લીધો અને 44 બેઠકો ઉપર નંબર 2 રહી. પરિણામ એ આવ્યું કે કોંગ્રેસની સીટો 77માંથી ઘટીને 18 પર આવી ગઈ. આવું જ કંઈક હરિયાણામાં નાનકડી વિધાનસભા છે, 90 સભ્યોની, 90 મેમ્બર્સ છે, અને આપણે ત્યાં તો 182 હતા. પેલો જે વિપક્ષનો 40-42% વોટ શેર હતો તેમાં ફાચર માર્યું. પરિણામ એ આવ્યું, પહેલી વાર કોંગ્રેસ 25-26% વોટ ઉપર ગુજરાતમાં સીમિત થઈ ગઈ. આવી કઈ સ્થિતિ હરિયાણામાં નહીં થાય. એટલે આ કાકનું બેસું ને દાળનું પરવું. અરવિંદ કેજરીવાલને તો પેલા કોર્ટે તો બેલ આપી દીધા કે જાઓ જઈને પ્રચાર કરો. હવે ગઠબંધનમાં રાહુલ ગાંધીએ તો કહી દીધું કે અમે આપ સાથે ગઠબંધન કરીશું, અને એ ચાલી ગયા અમેરિકા. ઓન ગ્રાઉન્ડ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, અમે તો તમે તો 5 સીટને બી લાયક નથી, અમે તમને 5 બી નહીં આપીએ. અત્યારે વાત કઈ કરાઈ રહી છે 7 સીટ 10 સીટ, વાત થયેલી 20 સીટની. હવે આ ગઠબંધન થશે નહીં થાય, વેલ હજુ કઈ ખબર નથી. ચૂંટણી ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં છે, ત્યાં સુધીમાં કઈ થશે. અને અરવિંદ કેજરીવાલ આજે 13મી સપ્ટેમ્બરે બહાર આવે અને ઓક્ટોબરની 5મી તારીખે ચૂંટણી હોય તો 30 દિવસનો સમયગાળો નથી. એમાં કેટલું કરશે, શું કરશે, ક્યાં કરશે? પણ એક માનસિક રીતે રાહત કે ભાઈ અમારા નેતા, અમારા સુપ્રીમ નેતા આમ આદમી પાર્ટી માટે બહાર આવી ગયા અને જઈને તમે જેમ કહ્યું તેમ ગાળો દેવી, પબ્લિક પ્લેટફોર્મ ઉપરથી નરેન્દ્ર મોદીને ગાળો દેવી. એમને મેગ્સેસે એવોર્ડ આપવામાં આવ્યો હતો 2008માં. અને ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનમાં દર્શક મિત્રોને એ વાત પણ નહીં ખબર હોય, જ્યારે તેમણે કહેલું કે હું રાજકારણમાં નહીં આવું અન્ના હજારે સાથે, ત્યારે તો એ ભાઈ નાટક તો એવું કરતા હતા, એમણે લાલકૃષ્ણ અડવાણીને પણ પગે પડ્યા છે અને પ્રણબ મુખર્જીને બી પગે પડ્યા છે. અને એમણે બી જાહેરાત કરેલી, કાગળો લઈને ફરતા હતા કે શીલા દીક્ષિતના ઘરમાં 10-10 એસી છે. શીલા દીક્ષિતે આ ભ્રષ્ટાચાર કર્યો છે કોંગ્રેસના તે વખતે મુખ્યમંત્રી હતા દિલ્હીના. એટલે એમણે તો આરોપ મૂક્યા છે એટલે એમણે તો રાજીનામું આપી દેવું જોઈએ. આજે રાજીનામું તો ઘેર ગયું. ભાઈ તમે જેલમાં રહીને બી મુખ્યમંત્રી પદ છોડતા નથી, અને તમારી બધી સંપૂર્ણપણે રાજનીતિ કરો છો, એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે. અને આ સુપ્રીમ કોર્ટ જેને બેલ આપ્યા છે તેણે એમ પણ કહ્યું છે કે 427 કરોડ કે 300 કેટલાય કરોડ રૂપિયાનો ગોટાળો થઈ ચૂક્યો છે, અને આમાં તમે આમ આદમી પાર્ટી કેમ નથી બનાવતા? એવું જ્યારે કહેવામાં આવ્યું ત્યાર પછી આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને આરોપી તરીકે લેવામાં આવ્યા. એટલે સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું છે, સુપ્રીમ કોર્ટે આજે બેલ પણ આપ્યા કે એકવાર તપાસ થઈ ગઈ પછી હવે માણસને જેલમાં રાખવાનો કોઈ અર્થ નથી, કેમ કે ટ્રાયલ તો બહુ લાંબી ચાલશે, અને ટ્રાયલ લાંબી ચાલે તે સમય દરમિયાન એને જેલમાં ના રહેવું જોઈએ. He should be given a bail, but as a chief minister he cannot function. જો આ વાત હોય તો દિલ્હીની પ્રજાનું ભલું શું થવાનું ભાઈ? આમ આદમી પાર્ટી તો એમ બી કહે છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષના ફેબ્રુઆરીમાં છે. આ બેની ચૂંટણી થઈ જાય પછીથી નવેમ્બર મહિનામાં થશે છે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી, અને ત્યારબાદ ફેબ્રુઆરીમાં દિલ્હીની ચૂંટણી છે. તે લોકો કહે છે ચૂંટણી ગૃહ વિખેરી નાખો, નવેસરથી ચૂંટણી કરો, જલ્દી ચૂંટણી કરો. વેલ, દિલ્હીની પ્રજા શું ફરીથી બેવકૂફ બનશે? આ એક સવાલ છે. હવે જેને હું બેવકૂફ કહું છું, ઘણા બધા આમ આદમી પાર્ટીના સપોર્ટરો એમ કહેશે કે આમ આદમી પાર્ટી તો બહુ મોટી, પણ આપણે જોયું છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના હાલ શું થયા. વિક્રમભાઈ, 2022માં જ્યારે એ લોકો ચૂંટણી લડ્યા
ત્યારે એક દમખમ ભર્યા રાજકીય પક્ષ તરીકે ઉભરી આવ્યા. પહેલી વારની ચૂંટણી લડવી અને 14% મત લેવો ગુજરાત જેવા રાજ્યમાં એ બહુ મોટી વાત હતી. પણ એ મત અનફોર્ચ્યુનેટલી કોનો હતો? એ બધો મત કોંગ્રેસનો મત હતો. એટલે કોંગ્રેસ જે પરંપરાગત રીતે 42-44% મત લાવતી ગુજરાત રાજ્યમાં, તેનો મત ઘટીને 26% થઈ ગયો. ભાજપને તો કોઈ ફેર પડ્યો નહીં. આવું કંઈક હરિયાણામાં નહીં થઈ જાય તો મને નવાઈ લાગી. આવું જો કંઈક થઈ ગયું તો એન્ટી ઇન્ક્યુબન્સી ઘેર ગઈ. કેમ કે એન્ટી ઇન્ક્યુબન્સીના મત જ્યારે બે તરફ ડિવાઈડ થઈ જાય, 10% મત પણ જો આમ આદમી પાર્ટી રહી ગઈ હરિયાણામાં, તો આનો અર્થ એ થયો કે ભાજપ માટે કેકવોક બની જશે. એનું કારણ એક તમને કહું, ગુજરાતમાં તો બીજી પાર્ટી નથી. મને એમ લાગે છે કે જે રીતે ગુજરાતમાં 2022માં થયું એના 50% પણ જો હરિયાણામાં થાય તો ભાજપ 100% ઈચ્છશે કે આમ આદમી પાર્ટીનો દેખાવ વધુ ઉજળો બને, વધુ સારો થાય. અને કદાચ એમને માટે કેજરીવાલને બેલ મળી એ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ જેવું પણ થઈ શકે. તો કારણ કે કેજરીવાલને કારણે થોડી મતની એમના કેમ્પેનને કારણે મત ટકાવારીમાં તો ફેર પડે, જેનો આડકતરો ફાયદો ભાજપને થઈ શકે એમ છે. એટલે ભાજપ બીજી વસ્તુ, હાજી, હરિયાણામાં તો વિક્રમભાઈ ક્ષેત્રીય પક્ષો પણ મજબૂત છે. પેલું દેવીલાલ વાળું INLD, ચોટાલા વાળું, એટલે ત્યાં અગાડી તો અને ત્યાં પાછી તો જાટ વર્સિસ નોન જાટની રાજનીતિ ચાલે છે. એટલે કેટલાક અપક્ષ ઉમેદવારો પણ મજબૂત છે. અપક્ષો જીતીને આવે. યસ, એટલે બહુ બહુ પ્રવાહી સ્થિતિ છે. અને આ બળતામાં ઘી ઉમવા જેવી વાત છે કોંગ્રેસના ઘર માટે. તો કદાચ જમ્મુ કાશ્મીરમાં કોઈ પ્રયોગ નહીં પાડી શકે, પણ હરિયાણામાં તો ડેફિનેટલી અરવિંદ કેજરીવાલ વિલ બી અ ફેક્ટર. અને એ હાર જીત નાના રાજ્યોની અંદર, વિક્રમભાઈ તમે જોયું છે, આપણે વર્ષોથી જોતા આવ્યા છે, નાના રાજ્યોમાં હાર જીત થતી હોય છે ને તે 2 થી 2.5% વોટિંગ માર્જિન પર થતી હોય છે. આપણે હિમાચલમાં પણ જોયું કે 0.9% વોટથી કોંગ્રેસ જીતી ગયું હતું. એ જ 2022માં જ્યારે ગુજરાત અને હિમાચલની ચૂંટણીઓ થઈ છે. એટલે નાના રાજ્યોમાં તો આ વસ્તુ બનતી જ હોય છે. આવી સ્થિતિમાં પોતાને હરિયાણાના લાલ કહીને જો એકલું આમ આદમી પાર્ટી કૂદી પડે હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપ બંનેની સામે, તો આ જે ત્રિકોણીય જંગ થાય તેનો ફાયદો ડેફિનેટલી બીજેપીને થઈ શકે છે. અને કદાચ એવું મારું. કેટલાક રાજકીય નિરીક્ષકો એવું પણ શંકા વ્યક્ત કરે છે, જે કદાચ બહુ સાચી વાત એટલે શક્ય નથી, કે આ ભાજપને આમ આદમી પાર્ટી વચ્ચે એક પ્રકારનું અન્ડરસ્ટેન્ડિંગ પણ ખાનગીમાં કર્યું હોય કે ભાઈ આમ આદમી પાર્ટી ઊભી રહે, અરે ગઠબંધન નહીં થાય કોંગ્રેસ સાથે અને દરેક સીટ બેઠક પર ઉમેદવાર ઉભા રાખે તો ભાજપને ફાયદો થઈ શકે એમ છે. આપણે એમ નથી કહેતા કે કોર્ટને મેનેજ કરવી હોય, પણ એ જ્યારે પ્રોસિક્યુશન પાર્ટી પોતાનો કેસ થોડો નબળો રજૂઆત કરે તો આપોઆપ જજ પાસે બીજો કોઈ છૂટકો ન હોય, પણ એમને એની સામે જે પેપર્સ રજૂ થયા હોય એને આધારે જ એમણે ચુકાદો આપવાનો હોય કે એમની સમક્ષ જે દલીલ. વિક્રમભાઈ, આજના ઓબ્ઝર્વેશન તમે જુઓ ને, કોર્ટે, સુપ્રીમ કોર્ટે આજે જે ઓબ્ઝર્વેશન આપ્યા છે, તો તેમણે તો ચોખ્ખું કીધું છે કે CBI એ જો ઇન્વેસ્ટિગેશન પૂરું કરી નાખ્યું છે તો પછી આરોપીને કસ્ટડીમાં રાખી જ નહીં શકાય. અને એમની તો લાઈન બહુ કન્સિસ્ટન્ટ રહી છે. શરૂઆતમાં એવી વાત આવી, આમ આદમી પાર્ટીના સમર્થકોએ એવી બૂમાબૂમ કરી, થયું થોડું કે સુપ્રીમ કોર્ટે એજન્સીને કેજ પેરેટ તરીકે કહીને બહુ સખત લતાડી, પણ એવું કશું બન્યું નથી. સુપ્રીમ કોર્ટના જજીસે તો બહુ ક્લિયરલી કીધું છે કે ઇન્વેસ્ટિગેશન થઈ ગયું, આટલો સમય વીતી ગયો કોઈ માણસને જેલમાં, ત્યાર પછી એનો અબાધિત અધિકાર બને છે કે ઇઝ ગિવન બેલ. અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ સંજયસિંહને આપ્યું, મનીષ સિસોદિયાને આપી બેલ, અને પછી હવે અરવિંદ કેજરીવાલને આપી. તમે કઈ ખોટી વાત નથી. બહાર રહે, બહારનું ખાવાનું ખાય, એ ડાયાબિટીસ છે, એની દવા કરે, ઘરમાં શાંતિથી રહે, કોને વાંધો હોઈ શકે? અને તમે કીધું તેમ કે સભાઓ ગજવશે, જઈને બૂમ કરશે, અને આવી બૂમ કરશે એટલે એમાં પાછા કશેક પકડાશે. 90 ઉમેદવારો મૂકશે, એક ઉમેદવારને ગોવાની જેમ પૈસા મોકલવા જશે તો પાછા પકડાશે. એટલે આવું તો થતું જ રહેવાનું. હરિયાણાની ચૂંટણી સુધીમાં પિક્ચર ક્લિયર થઈ જશે
કારણ કે આ બિલ જે અરવિંદ કેજરીવાલની છે છેલ્લી વખત આપેલી એ જેમ ટેમ્પરરી બિલ નથી કે ચૂંટણીના પ્રચાર માટે જ આપવામાં નથી આવી, આ કાયમી બિલ છે વિથ કન્ડિશન. પણ હવે આ જ્યારે કેસ ચાલશે ને ત્યારે ચુકાદો શું આવશે એને તો ઘણા સમય વીતી જશે. હિમાંશુભાઈ, આજે એક આપણે બીજા બાબત બીજે એક જે વિષયની ચર્ચા કરવાની છે એ વિશે એમ તો થોડો એક દિવસ મોડા છીએ આપણે, પણ છતાં પણ એ ચર્ચા કરવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ચીફ જસ્ટિસ ને ઘરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા અને ગણપતિજીની આરતી કરી, અને સ્વાભાવિક છે કે અમને આ બાબતે આમંત્રણ આપવામાં આવ્યો છે, બરાબર, તો જ ગયા હશે. ચંદ્રચૂડ સાહેબ મૂળ મહારાષ્ટ્રમાંથી આવે છે, મહારાષ્ટ્રીયન છે, અને ગણપતિ ભગવાન પ્રત્યે મહારાષ્ટ્રીયનની આસ્થા ખૂબ ખૂબ વધારે હોય છે, અને એમને ત્યાં નિયમિત ગણપતિ સ્થાપન પણ થાય છે. હવે વડાપ્રધાન ગયા, એમણે ત્યાં પ્રાર્થના કરી, મરાઠી સફેદ ટોપી પહેરીને ગયા, અને આ છબી અને કે વિડીયો વાયરલ થયા એટલે વિરોધીઓના પેટમાં તેલ રેડાયું. ઘણા વિરોધ પક્ષોએ, કેટલાક વકીલોએ, પ્રશાંત ભૂષણ જેવા વકીલોએ એમ ટીકા કરી કે ભાઈ જ્યુડિશિયરીના જે સર્વોચ્ચ છે એટલે મુખ્ય ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટના, અને એનાથી વડાપ્રધાને અંતર રાખવું જોઈએ, ખૂબ નજીક છે એવું દેખાવું ન જોઈએ. એની સામે ભાજપે ભૂતકાળમાં મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ઇફતાર પાર્ટીમાં એમણે ચીફ જસ્ટિસને, તત્કાલીન ચીફ જસ્ટિસને બોલાવ્યા હતા, એ બધી તસવીરો પાછી ફરીથી શેર કરી, અને ધીમે ધીમે વિવાદ હવે વકરી રહ્યો છે. તમને શું લાગે છે કે ભાઈ વડાપ્રધાને ચીફ જસ્ટિસ સાથે અંગત ધાર્મિક લાગણી એમના ઘરે જઈને જાહેરમાં વ્યક્ત કરવી જોઈતી હતી કે નહીં? વિક્રમભાઈ, આ બધી વાતો છે ને, આ જ્યારે હું એવું માનું છું, જો, અને હું કેમ માનું છું એ પણ હું આજે સિદ્ધ કરી શકું 5-10 મિનિટમાં. જ્યારે વ્યક્તિ તરફનો ધિક્કાર દેશ તરફના પ્રેમથી વધી જાય ને, બરાબર છે, જો વ્યક્તિ તરફનો ધિક્કાર દેશ તરફના પ્રેમથી વધી જાય, દેશ પ્રેમથી વધી જાય ને, ત્યારે આ બધી સ્થિતિ નિર્મિત થાય. દેશના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી, જે આખા દેશમાં ગમે તે જગ્યાએ જાય છે, કોઈ બી તીર્થસ્થાન મોટું આવે તો ત્યાં જવાનું ભૂલતા નથી, એ વ્યક્તિગત રીતે તમારા કે મારા ઘરે આપણે 2 દિવસ 5 દિવસના ગણેશ સ્થાપિત કરતા હોઈએ છીએ, આવીને ગણેશ પૂજા કરે, તેમાં કોને વાંધો હોઈ શકે? ડીવાય ચંદ્રચૂડ ભલે મુખ્ય ન્યાયાધીશ છે, પણ શું દેશના નાગરિક નથી? હવે આજે મારા ઘરે ગણપતિનું સ્થાપન કરાયું હોય, અને તમે એક જમાનામાં સાહેબ મુખ્યમંત્રીના અંગત સચિવ હતા, અને હું તમને બોલાવું અને તમે મારા ઘરે આવો, તો શું એ ખોટું કહેવાય? મારો સીધો સવાલ છે તમને. વ્યક્તિગત સંબંધો કંઈક તો હોય ને. કે છે કે હા, તો પછી રાહુલ ગાંધીના બી વ્યક્તિગત સંબંધો હોય ને, હોઈ શકે, કોણ ના પાડે છે તમને? પણ દેશમાં બોલો ને ભાઈ, વિદેશમાં જઈને દેશ તરફનો ધિક્કાર કેમ બતાવો છો? દેશ તરફનો, દેશ પ્રેમનો ને તો ભૂલી જઈને તમે વ્યક્તિને ધિક્કાર કરો છો, એટલે આ બધી વાર્તાઓ કરો છો. જ્યારે કંઈ મળે નહીં ને, તમે જે ઇફતાર પાર્ટીની વાત કરી, 2014 પહેલા તો સાહેબ 1 વર્ષની અંદર 20-30 ઇફતાર પાર્ટીઓના જે વિડીયોઝ આવતા હતા, જે મર્યાદિત વિડીયો આવતા હતા, તે ફોટોગ્રાફ આવતા હતા, તે તમે જુઓ તો દંગ રહી જાઓ. અરે ઇફતાર પાર્ટી છોડી દો સાહેબ, શાહીનબાગ થયું ત્યારે બિરયાનીઓ કઈ રીતે વેચાતી હતી? તમે સુપ્રીમ કોર્ટના મોટા વકીલ છો ને, આજે બુવાબુમ કરો છો પ્રશાંત ભૂષણને કહેવાનું, તે વખતે ક્યાં ગયા હતા તમે? કોના પૈસા બિરયાનીઓ જતી હતી? અને આ તો કોઈ વ્યક્તિ ભક્તિ ભાવથી જઈને પૂજા અર્ચના કરે છે, તેની સામે તમને વાંધો છે, ત્યારે તમારું સેક્યુલરિઝમ આવી જાય છે. ઇફતાર પાર્ટીમાં શાહીનબાગમાં બિરયાનીઓ ખાતા તમારું સેક્યુલરિઝમ નથી આવતું. સેક્યુલરિઝમનો ભાર ખાલી હિન્દુઓના ખભે નાખવો એ વાત ખોટી છે. એમની જે દલીલો છે, જે વિરોધ કરી રહ્યા છે આ ગણપતિ પૂજામાં જવાનો, નરેન્દ્ર મોદી મુખ્ય
ચીફ જસ્ટિસ ત્યાં ગયા સુપ્રીમ કોર્ટમાં, એમનું દલીલ એ છે કે ભાઈ આમાં કોઈક વખત ન્યાયતંત્ર બાયસ થઈ જાય એવી શક્યતા છે, અથવા તો લોકો આગળ એવી ઇમ્પ્રેશન થાય કે આ બંને બહુ ક્લોઝ છે, નરેન્દ્ર મોદી અને ચંદ્રચૂડ સાહેબ, અને કોર્ટમાં તો થર્ડ પાર્ટી તરીકે સરકારને પણ જોડવામાં આવતી, સેકન્ડ પાર્ટી તરીકે ગવર્મેન્ટ હોય છે, કેન્દ્ર સરકાર હોય છે, કે વડાપ્રધાન પણ હોઈ શકે. તો એ વખતે ચંદ્રચૂડ સાહેબ કે ચીફ જસ્ટિસ બાયસ નહીં થાય એની ખાતરી શું, પણ મારું અંગત એમ માનવું છે કે આ સ્ટેજ પર પહોંચેલા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે એટલા બધા તો એમની શુદ્ધ બુદ્ધિ નહીં હોય એવું તો નહીં બને કે ભાઈ જે ઓન પેપર જજમેન્ટ જે આપવાનો હોય, કાયદાની ન્યાયની એક લિમિટમાં રહીને એમને જજમેન્ટ આપવાના હોય છે કોઈ પણ ન્યાયાધીશ, લોઅર કોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય. ત્યારે અને ઘણા બધા કિસ્સામાં, ઘણા બધા કાર્યક્રમોમાં વડાપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ સાથે એક ડાયસ પર બેઠેલા આપણે જોયા છે, કે એક કોઈ ફંક્શનમાં પણ સાથે હોય છે, કોઈ લગ્ન સમારંભમાં મળી જતા હોય છે. તો એ ફક્ત મુખ્ય ન્યાયાધીશ નહીં, મુખ્યમંત્રી કોઈ રાજ્યના હોય એ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ ઘણા કાર્યક્રમોમાં મળતા હોય છે. આપણે ઘણા બધા કિસ્સામાં જોયું છે. પણ આ જ કિસ્સામાં લોકોના પેટમાં આટલું બધું તેલ કેમ રેડાયું? એટલે એનું કારણ છે ને સાહેબ, મારો ગળાસ લૂંટાઈ ગયો. આપણે દેશી ભાષામાં કહીએ, મારો ગળાસ લૂંટાઈ ગયો. કેમ? અભિષેક મનુ સિંઘવી રાતના 2 વાગે નોક કરીને સુપ્રીમ કોર્ટના જજના સુપ્રીમ કોર્ટ ખોલાવે, એ ચાલે. કપિલ સિબ્બલ કરે તો ચાલે. જો આ મારો ગરાસ છે, આ મારો ગરાસ છે. શાંતિભૂષણ શશિભૂષણ એવું માને છે કે અમે સુપ્રીમના એવા લોયર કે અમે કેસ હાથમાં લઈએ એટલે હારીએ જ નહીં, અમારી વાત સાંભળવી જ પડે. હવે ડીવાય ચંદ્રચૂડ જેવી સ્થિતિ પર પહોંચેલી વ્યક્તિ મુખ્ય ન્યાયાધીશ હોય 140 કરોડ લોકોની સુપ્રીમ કોર્ટના, હવે એ ન્યાયાધીશ પાસે શું તમે એવી અપેક્ષા રાખી શકો કે કોઈ અમને ત્યાં ગણેશ પૂજામાં આવે એટલે એની વાતથી એ થઈ જાય, પ્રભાવિત થઈ જાય? આ તો આપણી ન્યાય પ્રણાલી ઉપર શંકા કરવા જેવી વાત છે. તમે એ ન્યાય પ્રણાલીની રક્ષા કરો છો વકીલ તરીકે, અને તમે જ એની ઉપર શંકા કરો છો. કેમ? કેમ કે તમે વ્યક્તિને ધિક્કારો છો. તમે સહી નથી શકતા કે 11 વર્ષ થઈ ગયા તો પણ નરેન્દ્ર દામોદર દાસ મોદી તમારી છાતી પર બેસીને રાજ કરે છે, અને તમને એ ગમતું નથી. એટલે તમને મોકો મળે ત્યારે તમે જે આ લેફ્ટ લિબરલ ગેંગ છે, અથવા તો એક ઇકોસિસ્ટમ છે, એ હંમેશા સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે લોઅર કોર્ટ હોય, જજમેન્ટ જ્યારે એમને ગમતો આવે ત્યારે જય જયકાર ન્યાયતંત્રનો, અને ન્યાયતંત્ર તટસ્થ છે અને દેશની લોકશાહી ન્યાયતંત્રને કારણે ટકી રહી છે. પણ જો એમની વિરુદ્ધમાં કે નહીં ગમતું જજમેન્ટ આવે તો ન્યાયાધીશ ખરાબ, ન્યાયાધીશ બાયસ, ન્યાયાધીશ કરપ્ટ, આ પ્રકારની આર્ગ્યુમેન્ટો ચાલુ થઈ જતી હોય છે કે એક પ્રકાર, અથવા તો ન્યાયાધીશ કોઈ વિચારધારાને બંધાયેલા છે, એ પ્રકારના આક્ષેપો થતા હોય છે. તો આ સગવડિયો ધર્મ છે એમનો, એ પણ લોકો ભૂલવું ન જોઈએ. એટલે લોકો તો સમજે છે. હવે આજકાલ છે ને લોકો વિક્રમભાઈ બરાબર સમજતા થઈ ગયા, લોકોને ખબર પડતી થઈ ગઈ. હું તો છેલ્લા, માફ કરજો મારે કહેવું નહીં જોઈએ, પણ છેલ્લા કેટલાક દિવસોથી અમુક અખબારોની જે હેડલાઇન્સ જોઉં છું ને, મારું મગજ ફરી જાય છે કે કઈ રીતે લેફ્ટ લિબરાન્ડો લોબીના ગેંગિંગ અપથી વેચાઈ ચૂકેલા છે અખબાર. નામો નથી દેવાનો દર્શક મિત્રો અહીંયા, કેમ કે અમે પત્રકારો છીએ, પત્રકારત્વથી અમે રોજીરોટી આખી જિંદગી કમાયા છીએ, એટલે કોઈને ભાંડવાનું કામ નહીં કરીએ. પણ તમારે એ વસ્તુ સમજવાની જરૂર છે દર્શકોએ, કે લોકો આજકાલ પોતાનો રોટલો શેકવા માટે એવી એવી હેડલાઇન્સ બનાવતા હોય છે જેનાથી પ્રજા હતોત્સાહ થાય. અને આ જ વસ્તુ એક્ઝેક્ટલી નરેન્દ્ર મોદી તરફનો ધિક્કાર તમને દેખાય છે. અને એ જ્યારે હિન્દુઓની ભાવ ભક્તિ શ્રદ્ધા પૂજાના જોખમે હશે ને, ત્યારે લોકો નહીં સાંકી લે. આવા વકીલોને લોકો નહીં સાંકી. આજે અભિષેક મનુ સિંઘવી જેવા હિમાચલમાંથી રાજ્યસભા હારી જાય છે, યાદ રાખજો, ક્રોસ વોટિંગથી. કંઈક તો હશે ને કે જેના લીધે હારી ગયો, તો પછી આંધ્રમાંથી એને મોકલ્યા કે તેલંગાણામાંથી મોકલ્યા રાજ્યસભા. એટલે મારા કહેવાનો અર્થ એ છે કે વ્યક્તિને
જ્યારે તમે વધારે રાષ્ટ્રપ્રેમથી વધારે ધિક્કારો ને ત્યારે આ સ્થિતિ બને. અને ભારતમાં હું હંમેશા કહું છું, સાઇનો વહાબી લેફ્ટિસ્ટ કબાલ, ધેટ્સ માય ટિપિકલ વર્ડ, સાઇનો વહાબી લેફ્ટિસ્ટ કબાલ. અને એ કબાલ ભારતમાં અત્યારે ડિસ્ટર્બન્સ પેદા કરવાની પૂરેપૂરી કોશિશ કરી રહી છે. વી હેવ ટુ બી કેરફુલ. અને આ બધું થશે. એવોર્ડ વાપસી ચાલુ હતું સાહેબ એક સમયમાં, યાદ છે તમને? 2014માં નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા પછી કહેવાતું એવોર્ડ વાપસી ચાલુ હતું. કેટલાએ કેશ લીધેલી એવોર્ડ વડી સાથે, કેટલાએ લીધેલી કેશ પાછી આપી દીધી? કોને? મને કે આ વિનેશ ફોગાટને પહેલવાન તરીકે, કુસ્તી તરીકે ચેમ્પિયન બનાવી દીધી. આનાથી હું વાત પૂરી કરી નાખીશ. એને ટિકિટ કઈ આપી છે હરિયાણામાં ખબર છે? કોંગ્રેસે એ સીટની ટિકિટ આપી છે. આ બી સાંભળી લે દર્શક મિત્રો. કોંગ્રેસે એ સીટની ટિકિટ આપી છે જે સીટ 20 વર્ષમાં કોંગ્રેસ હરિયાણામાં ક્યારેય નથી લીધી. 1996 થી કોંગ્રેસનો ગઢ 1996માં છેલ્લી વાર એ સીટ અત્યારે જેની ઉપર વિનેશ ફોગાટને લડાવવામાં આવી રહી છે તે જીતી કોંગ્રેસ. કોંગ્રેસ એમ પણ જીતવાની હતી. કોઈ પણ ઉમેદવાર ઉભો રાખે ત્યારે કોંગ્રેસ જીત મળવાની હતી. જી. અચ્છા હેમાંશુભાઈ, આપણે જે આ છેલ્લા ટોપિક પર જે ચર્ચા કરી એ સંદર્ભમાં ભવિષ્યમાં પણ મને ખબર છે કે વિવાદ થવાના જ છે. ચંદ્રચૂડ સાહેબ તો રિટાયર થાય છે લગભગ 3-4 મહિના પછી નવા કોઈ પણ ચીફ જસ્ટિસ આવશે. તો જ્યારે એક વડાપ્રધાન એમના હોદ્દાની રૂએ એમણે સંબંધ રાખવો પડતો હોય છે, જેમ વિરોધ પક્ષના નેતા પણ હોદ્દાની રૂએ અમુક સ્ટેટસના માણસો સાથે અમુક કાર્યક્રમમાં મળવું પડતું હોય છે. અને ધાર્મિક શ્રદ્ધા અંગત વિષય છે અને એમની શ્રદ્ધા હોય ભગવાનમાં પૂજ્ય, દરેક જણ કે નાસ્તિક નથી હોતા ડાબેરીઓની જેમ, કોઈને શ્રદ્ધાળુઓ પણ હોય છે. અને એ શ્રદ્ધાનો પોતાની રીતે ઘરની અંદર જ એને પૂજા કરે તો એમાં કોઈનો કોઈ ગરાસ લૂંટાઈ જવો જોઈએ નહીં. થેન્ક યુ હિમાંશુભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રો તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.